તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે તો મિત્રો સવારમાં અમે આવી ગયા છીએ આપણા ખેતરે ખાતર નાખવા. બરોબર, કાના વ્લોગમાં કીધું હતું કે આપણે ખેતરમાં ખાતર નાખવાનું છે. તો જો આપણે ધોનીભાઈ આવીએ આપણે ખાતર નાખવા. શું કે ધોની? હા, હવે ખાતર નાખી જો. આ બાંધી પાટા તમે પાટા બાંધે એવો વાગ્યું ઠેલી ખાતર વાગીને એટલે ઓહો સારી બાંધી દીધી હા, ટાંકી દીધી. વરસાદ આવો હ અંદર પલળશે નહીં. જો મિત્રો મોટર ભરી ના જાય એટલા માટે જો મસ્ત ઠેલીને બાંધી દીધી અને પારી પર મેકી દીધી. અત્યારે તો આ બધું જો પાણી ખાલી કરતા હતા ચેડાનું, કેમ કે આ બધી ડાંગર ખુલ્લી થઈ જાય ને એટલે. તો અત્યારે અમારા પડે છે ને ચા પીવાનો બ્રેક. તો અમે બધા જઈએ છીએ ચા પીવા માટે. બરોબર, ચા કમ્પ્લીટ થઈ ગઈ, ઠરી ના જાય એટલા માટે ફટાફટ દોડીને જવી. ચલો, કેટલું બાકી રહ્યું ખાતર નાખવાનું? એક ઠેલી રહી ખાલી. ભાઈ બધા જ ચેડામાં મિત્રો એમને ડાંગર ના કીધું. છેલ્લે અડધું ચેડું બાકી એક ઠેલીનું. ભાઈ જોરદાર કામ કરી નાખ્યું. આપણે તો ચાલ લેવાનું કામ ચાલુ અમે કરી તમે કર્યું મારા હારું. હવે તમારે કશું ના થાય તો અમે હાથ ખોલી જતો ભયા. જુગાડ કરી દો મિત્રો, દેશી જુગાડ હાથમાં બરો નહીં ને એટલા વાગ્યું હોય ગલેજા સોલા જો વરસાદથી ગલેજો તૂટી ગયો. અમે નવું લાવવું પડશે જો. નવું આપણે નવી ખાતરની ઠેલી પડી ને એ બનાવી દેવાની. બીજું શું નવું લાવવાનું? જોઈ શકો છો સ્ટ્રગલ કેટલું કરે ખેડૂતો. એ ખેડૂત પુત્ર ઉભો રે. બે બંકા બેઠા એમનો સારો વિડીયો બનાવજો. હા, જોરદાર વિડીયો બનાવવાનો ચા પીતા પીતા. વિકાણી પિયર ખાઈ ગયા 4 વીઘા. કાલ વાઈ ના તો ખાઈએ ગયા ભણ્યા. ઓકે છો ડબલ કરી દીધો. ખાઈ ગયા ચોરું જા ને સરકાર ગાડીયા જોતા હોય તો તૈયાર છે તુરું ફેંકનારા. રાતે કઈ આવે રાતે. ચલો ખાતર નાખવાની શરૂઆત કરવા જવી. એક થેલી રહી એટલી. વરસાદે ચાલુ હો. મારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આજ પોતે ખાતર નાખવા આવી રહ્યા છે. હા જો મિત્રો, ચલો હેલો ઉભા થો. ચા પાણી કરીને આવજો વિક્રમ ઠાકોર ખાતર નાખવા માટે. જો શરમ લાગે એટલે તુવેર જતી રહી. આ ભાઈ ને તુવેર ખાઈ ગયા 2 દાન રોપી. તમે ચિંતા ના કરી છે તો ભગવાન આવી રહ્યા છે. કંકડો કેટલા 7,000 નું નુકસાન થઈ ગયું મારું. ભાઈ કશું મળ્યું નહીં ભાઈ. નુકસાન તો બધા થયું હોય, તારે એકલા થયું ક્યાંય નહીં. બીજાના નહીં ખાધા, મારા 2 દાન ખાઈ ગયા ભાઈ. તું મોજ્યારો હતી પાપ કર એટલે મિત્રો ચા પાણી કરીને પાછું ખાતર નાખવાનું કરી દીધું ચાલુ. અને જો મિત્રો વરસાદ તો એક ધારે હવાનો ચાલુ જ છે. તમે કન્ટિન્યુ જો શું વરસાદ પડી રહ્યો. આ ચાલુ વરસાદમાં મિત્રો જો ખાતર નાખવાનું ચાલુ બાકી ચીક્યું. તો મિત્રો આપણે વિક્રમ ઠાકોરની હે ને તુવેર ઉકાઈ જાય પડ્યા તો સરકારને વિનંતી કે આના હે પૈસા જે તે વર્તા થોડુંક આપજો. વિક્રમભાઈ કહી દે તું મોદીના પૈસા આપો એમ મારે તુવેર તું કઈ છે ધોની મારાથી કહી દે લે. હા, વિક્રમભાઈ ઠાકોર ને તુવેરનું નુકસાન માટે સરકારને એટલી અમારી વિનંતી કે એમને થોડુંક જે મળે હાલે. હો જો આંજે બધું ફાટેલું પહેલા અત્યારે કશું હોય નહીં. પૈસા કહી દે. હા, ખેડૂત ભાઈ છે અમે. અમારા વિક્રમભાઈ ઠાકોરને નુકસાન થયું હોય એના માટે સરકારને વિનંતી કે એક બાજુ રોટલો આલીને ખાવા આલી જાય એટલે ખાઈ દે. થોડુંક શાક ડોલચું ભરીને શાક. હાઉ નકા ભૂસો મરી જશે ને છેતર બેહી રહી. ગોળને ડોગરી અને શાક ને બધું ટિફિન મેકલા એક દાડાનું. હાઉ સરકાર રોટલો આલી જાય. ચલો આજે તો ચાલુ વરસાદમાં ખાતર નાખવાની બહુ મોજ આવી રહી છે. અમારા વિક્રમભાઈ અને ધોનીભાઈ 2 ખાતર નાખી રહ્યા છે અને ભોલાભાઈ વિડીયો બનાવી રહ્યા છે. ફૂલ મોજ. હા, મોજ હેલો. તો મિત્રો આપણે ખાતર નાખવાનું પણ પતી ગયું છે અને ચા લેવાનું પણ પતી ગયું છે. બરોબર, અને હવે મિત્રો આપણે જે વરસાદ ચાલુ હોય ને જોરદાર જો મિત્રો હજુ એક ધારે વરસાદ ચાલુ જ છે. એટલા માટે મિત્રો આપણે જે મોટર અહીં મેકી છે ને શેરા પર એ મોટર પણ ખોલી લીધી છે. અત્યારે હું લાઈનું બાયનું બધું વ્યવહારનું ચાલુ હોય. મોટર આપણે પોકેટ દીધી ઠેકાણે. બરોબર, જો મિત્રો એ પાછળ મિત્રો આપણે મોટર મેકી હતી આ પાણી ખાલી કરવા માટે. તો ચલો મિત્રો ફટાફટ આ લાઈન લઈને હું પોકેટ જેવું ઊંચા રાખે કરી. અને મિત્રો જોરદાર મિત્રો આખો હું તો પલળી ગયો. તો મિત્રો ચાલે લેતા અને આપણો ફોને પલળી ગયો. આપણો ફોને તો મિત્રો કશું થયું નહીં, પણ આપણને મિત્રો તાવ શરદી એવું આવી જાય હોય. ખેતરેથી આવી ગયા છે અમે બધા ઘરે અને ઘરે મસ્ત મજાનું નહીં ધોઈને સ્નાન કરીને પાછો મસ્ત ફ્રેશ થઈ ગયો અને વાળે ઉકી ગયા. બરોબર, અને આ વરસાદ એટલો બધો ખોડેલો ને મિત્રો આપણે હવાના ગયા હતા. હવાના ચાલુ વરસાદ થઈ ગયા ખેતરે અને ચાલુ વરસાદમાં ખાતર નાખ્યું, ચા લીધી અને ચાલુ વરસાદે ઘરે આવ્યા. પછી ચાલુ વરસાદે ઘરે નાયા નહીં બેન મસ્ત ફ્રેશ થઈ ગયા. એ
પછી વરસાદ જ બંધ થઈ ગયો મિત્રો. અત્યારે લાગે કે વરસાદ આવ્યો, કશું હોય નહીં જો મિત્રો. આજે બધી જમીનની બરફ મળી, આવું બધું થયું મિત્રો, કઠિનાઈ. અત્યારે મિત્રો સાંજ પડી ગઈ છે ને હું આવ્યો છું અત્યારે ધાબા પર. અમારી સાથે છે બે બંકાઓ, બંકો અને આ માનું બંકો. આજ બીજી મુસીબત આપણા સામે આવી ગઈ છે જો મિત્રો. અહીંયા આપણે પેલું કુંડું હતું ને પાણી ભરવા માટે, પક્ષીઓને પાણી પીવા માટે, એ આજે ફૂટી ગયું જો મિત્રો. અહીં સોતરે ને હરી ગયા. જે પેલો મોલ્લો દેખાય ને એ ઉડીને અહીંયા આવ્યો ને તે ડાયરેક્ટ કુંડા પર જ પગ મેં લીધા બી. તો કુંડું પડ્યું ભોય ને મોલ્લો ઉડીને પાછો આમ જતો રહ્યો. તે કુંડું કોણ નાખી મોલ્લાય. આપણે મિત્રો બીજું માટલું ગોતવું પડશે અને પછી ફરીથી કુંડું બનાવવું પડશે. તો મિત્રો અત્યારે જો મારો ઈરાદો એવો છે કે આ માટલાને આપણે ઉપરથી થોડું ફોડી નાખીએ આટલું, અને પછી મસ્ત હે ને આ તો એના કરતા મોટું કુંડું બની જાય એવું લાગે. પણ એક બીજી સમસ્યા એ છે કે આની પાછળ જો મિત્રો અહીં ચકલી છે ને, ચકલીનું બખ્ખું છે, તો અહીંયાથી પાણી બધું નીકળી જાય. તો એ મસ્ત વ્યવસ્થિત રીતે બોરી નાખશું અને પછી કંઈક આઈડિયા કરશું. માટલાનો જે હોલ છે એને બોરવાનો તમારા પાસે કોઈ આઈડિયા હોય તો મને કમેન્ટ કરો, જેથી કરીને હું હે ને એ આઈડિયાનો ઉપયોગ કરીને હું મસ્ત મજાનું કુંડું બનાવી શકું પક્ષીઓ માટે પાણી પીવાનું. બાકી મિત્રો આપણે ભમને એક સવાલ કરી દઈએ. ભમ તે કાલનો વિડીયો જોયો રોબોટ વાળો? યસ, કેવો હતો? મસ્ત હતો. મને તે જોયો બે રોબોટ વાળો વિડીયો? યસ, કેવો હતો? મસ્ત હતો. તો મિત્રો કાલે આપણે મસ્ત રોબોટ વાળો વિડીયો બનાવ્યો. તો હજુ તમે ના જોયો તો આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે, જઈને જોઈ આવજો ને. બાકી મોસમ જો તમે, સવારમાં મિત્રો કારું ભમર હતું ને અત્યારે એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને સનસેટ જુઓ તમે. હવે સનસેટ થવાની તૈયારીમાં જ છે મિત્રો, જોઈ લો. ઘણા સમયથી મેં તમને સનસેટ બતાવ્યો નથી. તો મિત્રો અત્યારે અમારી ટીમ સાથે હું બેઠો છું ને અમે કરી છે જોરદાર મીટિંગ. જોઈ લો, આ ગંઠા ઉપર મીટિંગ કરીએ જોયો. અને અમે મિત્રો કોઈક ટોપિક વિચારી રહ્યા છીએ અત્યારે, ટ્રેન્ડિંગ ટોપિક ઉપર એક જોરદાર કોમેડી વિડીયો શૂટ કરીએ અને તમારા સમક્ષ રજૂ કરીએ. તો અત્યારે અમે 2-3 વિચાર કર્યા કોમેડી વિડીયો કે હા આવા શૂટ કર્યા જેવા છે, પરંતુ અમારી પાસે એનું થોડુંક મટીરિયલ જોઈએ ને, અમારી પાસે મટીરિયલ નહીં બરાબર. જો અમે એમને ડાયરેક્ટ શૂટ કરી દઈએ ને તો કોપીરાઇટ સ્ટ્રાઇક ને બધું ઘણી બધી તકલીફો થાય એવી હ. તો જો કોપીરાઇટનો કંઈક જુગાડ થાય હોય, જુગાડ કરીને મિત્રો અમે વિડીયો શૂટ કરીશું. જોઈએ છીએ શું થાય, અમે વિચાર કરી રહ્યા છીએ અત્યારે. જો અમારી ટીમ બેઠી હે ને દિમાગ ધોળાઈને તમારા માટે કંઈક નવું વિચારી રહ્યા છીએ. તો ચેનલ સાથે જોડે રહેજો, ટૂંક જ સમયમાં જોરદાર વિડીયો આવવાનો છે. મિત્રો આપણે ભંભેશ થોડાક સમય છે ને ટ્યુશન જતો હતો, તમને બધાને ખબર જ હશે. તો ભમ તું ટ્યુશન નહીં જતો? હા, આજે આવતો રહે. ગાઈસ અમે તો ટ્યુશન તો પૂરું થઈ ગયું. અમે તો ફૂલ બાકા ચીકી કરવાની છે. ફૂલ બાકા જગી કરવાની હા. હા, જોયું મિત્રો, ભમભાઈ નું ટ્યુશન પૂરું થઈ ગયું. ચમ પૂરું થઈ ગયું? જવાનું નહીં હવે તમારે? અમે નહીં જવાનું. 200 રૂપિયા પણ ખાલી થોડાક દાડા રહેવાનું ટ્યુશનમાં. એવું હતું એમ ને? ને ગાઈસ હવે એક હસુટી હતી ને માનવ ને બે અમારી વાદે ટ્યુશન બંધ થયું. એક મારો ભાઈ ને આર્યો જો આર્યો હસત. હા, આર્યો. એ અમે બે પહેલા ટ્યુશન જતા હતા. બરોબર. તો મારી બા ની બા એમને કહીને મારા કાકાના છોકરા એમ કીધું ને, બા મારે ટ્યુશન જવું. પછી એને ટ્યુશન મેં કહ્યો ને રહ્યો હે ને 5 દાડા આવ્યો ને પછી ના આવ્યો, પૈસા આપીને ગયો અને આવ્યો જ નહીં ને. હજુ નું ટ્યુશન ચાલુ હોય અહીંયા બતાવું. ચા હીરો માણા જો મિત્રો એ લાઈવ માણા બતાવીને. અરે જો કાળું બુલેટ હંટી ગયું પાહું. કાળું બુલેટ કેવું કાળું બુલેટ જો આખું પેલું છે ઓલું બલાડી હંતી ગયું ને તો હંતી ગયું હજુ હજે. આર્યું મિત્રો આર્યું શખ્સ હઈ રહ્યો. અને છેલ્લા મહિનાનું ટ્યુશન બંધાય તમે? 1 મહિનાનું. 1 મહિનાનું હતું એમ ને? હવે પતી ગયું. હવે પરીક્ષા આવવાની મેં વાત સાંભળી. પરીક્ષા આવવાની છે સોમવારે ચાલુ થઈ જાય. આ સોમવારે પરીક્ષા ચાલુ. તો જોવી પંપ પાસ થાય કે ન પાસ? મારો તો પેપર ચાલુ થઈ જાય. મમ્મી જોવા જોઈએ પેપર ચાલુ થઈ જાય.